हेलो गाइस, केम छो बधा मजामां। આજના નવા બ્લોગમાં તમારું ખૂબ સ્વાગત છે। તમે વિચારતા હશો આજથી લગીને કીમણા ભાગી ગયા બ્લોગ નતા આવતા, હમણાં બ્લોગ આવ્યા જ નથી। એનું કારણ શું? માંદો હતો, બીમાર હતો, એના માટે બ્લોગ ના ઉતારવાય, કેમ કે બ્લોગ ઉતારવાની અડપ જ નથી। આજનો દિવસ છે 77માં સ્વતંત્ર દિવસ, 15મી ઓગસ્ટ છે। 15મી ઓગસ્ટ છે તો હું અમારા ગટકાની શાળા છે ત્યાં હું જાઉં છું। 15મી ઓગસ્ટ અહીંયા કાર્યક્રમ છે, 15મી ઓગસ્ટનું રાખેલું છે, તો તમારે પણ આવવું હોય ગટકાની શાળામાં તો હું પણ જાઉં છું। તમે પણ ત્યાં આવો, ભેગા મળી કાર્યક્રમ આપણે જોઈ હરખુદીની સાડી। તો હાલો આપણે ગટકાની શાળે જાય છે અને બ્લોગને પૂરો જોજો। આજથી બ્લોગ કન્ટિન્યુ આવશે, એનું કારણ છે હવે ભાઈ થઈ ગયો રેડી, તો સિસ્ટમ A few कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर। कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है। देखा है मैं पीछे Oh
અને વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરેલી છે તો આપણે એને તાળીઓ ચાલુ રાખીએ. તાળીઓથી વધારીએ બાળકોને. અમારી નિશાળ આપણે આવ્યા હતા અને 15મી ઓગસ્ટ છે એના માટે આપણે નિશાળ જરાક ચેક કરવા આવ્યા છે. કીધું તો જોઈ નથી. હાલે ઉભા રહ્યો હાઈટ કેટલી થાય? 155 હાઈટ કેટલી થાય માપીએ? ઓ 170 સેન્ટીમીટર યાની કે 6 ફૂટ કે થોડા મારી પાસે હાંડીઓ હે બાર નીકળી જાય હાંડીયાના 170 તારી 170 वाह ये फाइनली 170 गुड हाइट हो चुकी है मेरी और थोड़ा थोड़ा गुजराती भी आता है थोड़ा थोड़ा हिंदी भी नहीं आता है तो जरा रूम चेक. हमारी निशाड़ में एजुकेशन टीवी लग चुकी है. देखिए एजुकेशन अभी तो निशाड़ में बहुत सुविधा लगी है. देखिए जो भी कराना है टीवी से कर सकते हैं आप एजुकेशन के साथ. A few moments later. તો મિત્રો કાર્યક્રમ જોઈને આવી ગયો છું પાછો ઘરે. તો બપોર થઈ ગયા. કાર્યક્રમ ખાલી કલાક 2 કલાકનો જ હતો કાર્યક્રમ. તો કાર્યક્રમ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો તમને જરાક અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા. અમારી ગટકાની નિશાળને એવો અમારો કાર્યક્રમ મસ્ત મજાનો હતો. બધાએ બાળકોએ ભાગ લીધો હતો ને અમે પણ અહીંયા ભણતા ત્યારે અમે પણ ભાગ લેતા. હવે અમને બહુ મન થાય છે અમે પણ ભણતા હોય તો કેવી અમે પણ મજા લેતા હોય. શું વાતો છે, બધાને એવું એક દિન આવે જ છે વડું થવાનું. તો મિત્રોને એક ડિજિટલ સુવિધા એ લાગેલી છે. અહીંયા પ્રોજેક્ટર ટીવી છે. ઓલી પ્રોજેક્ટર નહીં ને ઓલી ટીવી છે, સ્માર્ટ ટીવી આવે ને એમાં પછી છોકરાને ભણાવવું હોય ને તો પૂરામપૂરું કહેવાય. એમાં ગમે આકૃતિ કોઈ પણ વસ્તુ તમારે કાંઈ કરવું તો ફટાતે ફટ થઈ જાય છે. બહુ ભાવ ને બહુ છેકાય જાય. એજ્યુકેશન ટીવી એજ્યુકેશન ચેનલ છે ને એમાં બધામાં એવી જ ટીવી હોય. તો અહીંયા ટીવી લાગેલી છે. 6-7 રૂમમાં હશે ને કંઈ 1 થી 6 રૂમમાં એમ કંઈક કહ્યું હતું સાહેબે, પણ યાદ નથી કેટલાક રૂમમાં લાગેલી છે. તો લાગેલી છે. તો એજ્યુકેશન ટીવી લાગેલી છે. સારી સુવિધા થઈ ગઈ. નિશાળે નવી પણ બની ગઈ. અમે જતા ત્યાં જૂની હતી, પણ જૂની હતી ને એવી આમાં અત્યારે છે ને ના મજા તો આવે, પણ અમને ને જૂની હતી ને એમાં જ મજા આવતી નિશાળ ભણવાના. તો બધા સાહેબોને અમે રામ રામ કર્યા, મળ્યા કે આખો બદલી ગયો. બદલી જાય કેમ કે 4-5 વર્ષ થઈ ગઈ. સાહેબોને રામ રામ કર્યા, મજા ગઈ. અમે પણ કાર્યક્રમ જોયું. તમે પણ કેવો કાર્યક્રમ જોયો તમે જોઈ. કોમેન્ટ મારી આવવી જોઈએ.